હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. આપણે ઊભા છે રાધા જોડે. ડેલી હું આવી રીતે અને 5-10-15 મિનિટ સુધી આવી રીતે હાથ ફેરવું છું, તેથી એને સારું લાગે છે અને મારી જોડે આવે છે. જોકે આપણી રાધા હવે 8 મહિનાની ગાભણ છે. રાધા થોડી બીમાર છે એવું લાગે છે. જોકે બરાબર ખાતી નથી, પાણી પીવે છે પણ થોડું ઓછું પીવે છે. તેથી ડૉક્ટર આવશે હમણાં ચેક કરવા. જો આવું કરે છે, પાણીમાં પીવે ના પીવે એવું. ડૉક્ટર આવશે હમણાં તો પછી બતાવી દઈશું, પણ અત્યારે એમને સાકર ખવડાવી દઈએ અને જેથી બગાડ કાઢે છે તે કાઢે નહીં. જોકે હવે 8 મહિનાની ગાભણ થઈ જશે. જો મિત્રો, આપણે આપણી ગાયને સાકર ખવડાવશું, કારણ કે બંને ગાભણ છે અને અત્યારે વરસાદ પડતો નથી, તેથી ગરમી હોય છે. તેથી આપણે સાકર ખવડાવવાથી તેમને ઠંડક થશે શરીરમાં અને જે બગાડ કાઢે છે તે કાઢશે નહીં. આ ઉપાય કરવાથી તમારી ગાય જે અધૂરા મહિને બચ્ચું આપી દે છે તે આપી દેતી નથી અને ઠંડક થઈ જાય છે. ખાય છે રાધા. જો આવી રીતે ટુકડા કરીને આપો તો ખાઈ જાય છે. હવે આપણે મીરાને ખવડાવશું. લે મીરા, જો આવી રીતે ટુકડા કરીને આપો એટલે ખાઈ જાય. જો મિત્રો, અહીંયા આપણે જીમના સાધનો ઘરે જ બનાવી દીધા છે, તેથી જીમ જવાની જરૂર પડે નહીં, કે આપણે ટાઈમ હોતો નથી. આ બહારનું લોકેશન છે. જો સામે આ બે આરામ કરે છે. હવે વાછડાને ટૂંક સમયમાં આપણે ગૌશાળામાં આપી દેવાનો છે. વરસાદ ના આવવાના કારણે તમે જોઈ શકો છો કેટલું બધું સૂકું થઈ ગયું છે. બહુ જ બધું સૂકું થઈ ગયું છે. ગાયને પણ લીલું લાવીને નાખવું પડે છે આદો. અને જો આપણે અહીંયા કસરત ચાલુ છે. જો આ મારા કાકાનો છોકરો છે, કસરત કરે છે. જો આવી રીતે, જો આ ઊંચું કરશે આવી રીતે, જોઈ શકો છો તમે. બસ ઘરે જ આવી રીતે પોતાની બુદ્ધિ વાપરીને બનાવ્યું છે અમે. જોઈ શકો છો તમે, આટલી ઈંટો ઉપાડે છે. વાછડીને છુટ્ટી મૂકી દીધી છે, પછી હમણાં 2 કલાક પછી બાંધી દઈશું. જો એને પણ વાટકા ખાવા છે. જો આપે ને ખાઈ જશે. પછી આ એકલો છે. જો કે બોલતો નથી, પણ આમ એકલો પડે તો બોલવા માંડે, વાછડી છોડી હોય તો. અને જો આ હવે બધે ફરશે, ખાશે કંઈ નહીં પણ ફરશે આવી રીતે અને ભાગમ ભાગ કરશે. મનમાં આવશે તો જો સામણો પણ ખાશે ને એવું કરે છે. જો એને છોડવાથી શું થાય છે, જેના વિકાસમાં વધારો થાય છે એવું બધા કહે છે. જો આવી રીતે એની માને જોઈ રહેશે.